આજે તો આપણે જવાનું હતું બહાર, એટલે આપણે તો થઈ ગયા રેડી, કેમ કે અમારે હતી રવિવારની રજા, એટલે જવા માટે આપણે ફૂલ તૈયાર થઈ ગયા હતા. તો આ અમારા બેઠા બેઠા મને શું કે અહીંયા તો એ કે, તો મેં કીધું બોલો શું છે? તો મને કે મારી સામું જો. તો મેં એની સામું જોઈને તો મને કે તે શેથો નથી પૂર્યો કે. મેં તેલા હા, એ તો મને ભૂલાઈ ગયું. મેં કીધું તે કે મને ભૂલી ગઈ કે એમ મજાક કરતા હતા. મેં કીધું ના ના નથી ભૂલી ગઈ. તો કે બધાને ટાટા કહી દઉં. મેં તો હા કહી દો કીધું. પછી અમે ભરી લીધો શેથો અને આપણે જવાનું હતું શિહોર. એટલે આપણે નીકળી ગયા શિહોર જવા માટે. મારે દર રવિવારે શિહોર જવાનું હોય, મહિનામાં 2 રવિવાર તો પાક્કા જ હોય, કારણ કે મારે ત્યાં જાય વગર હાલતું જ નથી. મારા બાપુજીનું મોઢું જોયા વગર મને ન હાલે. એટલે પછી આપણે તો છે ને નીકળી ગયા શિહોર જવાનું. તો આવી રીતે સડક ઉપર મેં જતા હતા ને તો ગળદી તો જોઉં તમે. એટલે આપણે આ બધું જોતા જોતા વયા ગયા. ન્યા ગયા એટલે સીધું રસોડું હાથમાં લીધું, કેમ કે બીજા મહેમાન આવવાના હતા, એના બધાને જમવાનું હતું. એટલે મારા ભાભી અને મારા ભાઈની છોકરી એ 2 પૂરીઓ વણતા હતા ને મેં તળવાનું શરૂ કરી દીધું. પછી આપણે આ તળી નાખ્યા હતા ભૂંગળા, અને એ લોકોએ બધી રસોઈ તો બનાવી જ નાખી હતી, દાળ ને ભાત ને શાક ને. પણ આ થોડું થોડું હતું ને મને કે ફઈ હવે તમે કરો. મારા ભાઈની છોકરી કે હું કંટાળી ગઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે કરીએ. એટલે આપણે લઈ લીધું રસોડું હાથમાં. તો જો ફટોફટ બધી રસોઈ બનાવવા મળીને બાજરાના રોટલાય બનાવી નાખ્યા. તો મારા મા કે બેન તું બાજરાના રોટલા કરીશ? મેં તો હા કરીશ. પછી આપણે તો બાજરાના રોટલાય કરી નાખ્યા. પછી તો આપણે તો બનાવી નાખ્યા બાજરાના રોટલા, કેમ કે આપણને કીધું એટલે કરવા જ પડે. આપણી માને આપણે ના ન પાડી શકીએ. એટલે પછી મેં તો કરી નાખ્યા ફટોફટ બાજરાના 3 રોટલા. ને પછી મારા ભાઈની છોકરી મોટી આવી હતી. મને કે ભાઈ હું મારા લગ્નના આલ્બમ લઈને આવીશું. મેં તો હું વાત કરે છો? તે કે હા. મેં કીધું બોલ જમવા બેસવાનું છે કે આલ્બમ જોવાનું છે? મને કે તું પહેલાં આલ્બમ જોઈ લે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે આપણે બેસી ગયા આલ્બમ જોવા. તો મારા ભાઈનો છોકરો કે મને મોટો આલ્બમ આપી દો ભાઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં. આપણે જોયો નાનો ને એને આપ્યો મોટો. પછી આલ્બમ જોઈને બધાને જમવાનું હતું, એટલે આપણે તો બેસી ગયા પીરસવા. તો પીરસવા તો આપણે બેસવાનું જ હોય. તો જો આવી રીતે હું જ્યારે જાઉં ત્યારે મને આ લોકો પીરસવા બેસાડી દે. તો દાળ ભાત ને શાક ને રોટલી ને પૂરી ને રોટલા ને બધું હતું, ને પાછો સાથે સાથે કેરીનો રસોઈ પણ હતો. એટલે પછી આ બધાને જમવાનું આપણે આપી દીધું, અને એ બધા બેસી ગયા જમવા. પણ જમતા હતા ને તો મારા ભાઈનો છોકરો મારી સામે આવીને બેસી ગયો રસોડામાં. મને કે ભાઈ મને રસ આપ. એટલે આપણે એને રસ આપી દીધો, અને એ છે ને જમવા બેસી ગયો. મારા મા એને માથા જ ફેરવી ફેરવીને ખવડાવતા હતા. મેં કીધું કાંઈ મહેમાન નથી માં. તો મને કે અમારે રૂપિયા કરતાં વ્યાજ વાલું હોય. મેં તો એ હાચી વાત હો ભાઈ. મારા બાપુજીની તબિયત બગડી ગઈ ઓચિંતાની, એટલે અમે લઈ ગયા હોસ્પિટલ. તો બાટલા ચડાવવાનું શરૂ થઈ ગયું. પછી તો મારા બાપુજીને ચડાવવાના હતા બાટલા, એટલે બાટલા ચડાવવાનું શરૂ થઈ ગયું. પણ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર આવ્યો ને એટલે કે તમે આની અંદર દવાખાનામાં છે ને દેકારો ન કરો, સાનામાના બહાર જાઓ. એટલે આપણે બધા 12 વાગ્યા, પણ બારે કાંઈ આ કોઈ સરખા બેહે. એટલે આ મારા ભાઈનો છોકરો નાટક કરતો હતો, ને મારા બનેવી મોટા છે ને એની મસ્તી કરતા હતા. જો આવો અમારો વિડીયો હતો આજનો.